ભાવનગર જિલ્લાના બગદાણામાં કોળી યુવક નવનીત બાલજીયા પર થયેલા હુમલાના કેસમાં માયાભાઈ આહિરના પુત્ર ચિરાજ આહિર પર એસઆઈટી સમક્ષ હાજર થયા છે। નવનીત બાલજીયાએ આરોપ લગાવ્યો હતો કે તેના પર થયેલા હુમલામાં ચિરાજ આહિરનો હાથ છે અને તેણે એસઆઈટીને 15 પુરાવા આપ્યા છે। 29 ડિસેમ્બરે 2025 રાત્રે 8 શખ્સે બગદાણા ખાતે નવનીત બાલજીયાને ઘાયલ કર્યો હતો। ઘટનાની ગંભીરતા જોતા એસઆઈટીની રચના કરવામાં આવી હતી, જે બગદાણા મામલે સંકળાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરો અને બાલજીયાનું નિવેદન મેળવ્યા બાદ ચિરાજને હાજર થવા સમન્સ પાઠવ્યું હતું। આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓની ધરપકડ થઈ ચૂકેલી છે, જેમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાડિયા, ભાવેશ સેલાળા, વીરુ સૈડા, પંકજ મેર અને અન્ય શખ્સોનો સમાવેશ થાય છે। નવનીત બાલજીયાએ એસઆઈટી સામે જણાવ્યું કે માયાભાઈ આહિરે મારફતે મોકલાયેલા માફીનો વિડીયો બનાવ્યો, જે પછી તેના પુત્ર જયરાજે આ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું। બાલજીયાએ પોલીસને વિનંતી કરી છે કે હુમલા સમયે કોણ ફોન પર વાત કરી રહ્યો હતો તેની તપાસ કરવી જોઈએ।